તો કોંગ્રેસ હીરોમાંથી જીરો થઈ ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસમાં રાજા રજવાડા જેવા ઠાઠથી નેતાઓ જીવે છે। તો વૈભવી ખર્ચ કરતી પાર્ટીમાં કોઈ પણ પ્રકારનું સંકલન જોવા નથી મળતું। કોંગ્રેસના કેટલાક એમએલએ હજુ પણ નારાજ છે, તો મોટાભાગના એમએલએ કોંગ્રેસમાં દુખી હોવાનું સામે આવ્યું છે। તો કોંગ્રેસ પાર્ટી હવે હીરોમાંથી જીરો થઈ ગઈ છે। કોંગ્રેસમાં રાજા રજવાડા જેવા ઠાઠથી નેતાઓ જીવે છે, તો વૈભવી ખર્ચ કરતી પાર્ટીમાં કોઈ પણ પ્રકારનું સંકલન નથી। કોંગ્રેસના કેટલાક એમએલએ હજુ પણ નારાજ છે, મોટાભાગના એમએલએ કોંગ્રેસમાં દુખી હોવાનું સામે આવ્યું છે। તો ટૂંક જ સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની છે, જેને લઈને હાલ કોંગ્રેસથી મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં કોંગ્રેસ હીરોમાંથી જીરો થઈ ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે। કોંગ્રેસમાં રાજા રજવાડા જેવા ઠાઠથી નેતાઓ જીવી રહ્યા છે, ત્યારે વૈભવી ખર્ચ કરતી પાર્ટીમાં કોઈ પણ પ્રકારનું સંકલન નથી। કોંગ્રેસના કેટલાક એમએલએ હજુ પણ નારાજ છે, મોટાભાગના એમએલએ કોંગ્રેસમાં દુખી હોવાનું સામે આવ્યું છે। મોટાભાગના એમએલએ કોંગ્રેસમાં દુખી છે તેવી વિગતો મળી છે। કોંગ્રેસના કેટલાક એમએલએ હજુ પણ નારાજ છે, ત્યારે ટૂંક સમયમાં હવે લોકસભાની ચૂંટણી આવવાની છે, ત્યારે કોંગ્રેસ હીરોમાંથી જીરો થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। કોંગ્રેસના એમએલએ નારાજ જોવા મળી રહ્યા છે। ભાઈ નીચે રાખો ને થોડુંક યાર, તમે સુંદર પણ થઈ જાય। ભાઈ આજે રાજીનામું આપ્યું છે, કયા કારણથી રાજીનામું આપ્યું? રાજીનામું આપવાના તો ઘણા કારણો હોય, પરંતુ જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે, દેશ મજબૂત થઈ રહ્યો છે, દેશનું અર્થતંત્ર આજે વિશ્વમાં ત્રીજું અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું હોય અને ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થતા હોય, ભગવાન રામના ભવ્ય મંદિર સ્થાપન થતું હોય, ત્યારે કાશ્મીરમાં 370ની કલમ નાબૂદ થતી હોય, આટલા બધા દેશ હિતના મોટા નિર્ણયો થતા હોય અને એવામાં કોંગ્રેસનું કેન્દ્રનું નેતૃત્વ એક પણ શબ્દ હકારાત્મક બોલે નહીં અને એની જગ્યાએ ભાગલા પાડો અને રાજ કરો એ નીતિથી સારા કાર્યોમાં વિઘન નાખવા એ એમની પોલિસી ઉજાગર થતા મને એવું લાગ્યું કે કોંગ્રેસમાંથી મારે રાજીનામું આપવું। હવે આપ ધારાસભ્ય રહ્યા નથી, તો આપણો અભિગમ અને વલણ શું રહેશે આગળ? મારો અભિગમ, મારું વલણ એ મારા વિસ્તારના મતદાતાઓ છે અને મારા મત વિસ્તારના લોકોથી વિશેષ મારા માટે ભૂતકાળમાં પણ કંઈ નહોતું અને ભવિષ્યમાં પણ મારા લોકોથી વિશેષ મારા માટે કંઈ નહીં હોય। તમે પહેલા ભાજપમાં હતા, ભાજપનો આંતરિક કલેશ જે હતો તેનાથી ત્રસ્ત થઈને તમે કોંગ્રેસમાં આવ્યા, કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા, હવે પાછા રાજીનામું આપીને ભાજપમાં જઈ રહ્યો છો। 6 મહિના પછી બાય ઇલેક્શન આવશે, ચૂંટણી લડશો તમે? મારા વિસ્તારના લોકો જે નિર્ણય લેશે એ નિર્ણય મારા માથે હું ચડાવીશ। સ્થાનિક ભાજપના લોકો આપને સ્વીકારશે ખરી, અથવા તો એમને કહીને જ તમે રાજીનામું આપ્યું છે? મારા વિસ્તારના લોકોના જે આશીર્વાદ હશે, મારા મતદારો, મારા વિસ્તારના જેટલા પણ મતદાર છે એ મારો પરિવાર છે અને એ મારા મતદારો હોય એમને જે પણ આદેશ હશે, એમનું જે પણ આશીર્વાદ હશે, એમની જે પણ સૂચના હશે એ મારા માથે હું ચિરાગભાઈ, ચડાવીશ। હજુ વધુ કેટલા ધારાસભ્યો રાજીનામા આપશે? ઘણા ધારાસભ્યો કોંગ્રેસના કામકાજથી, કોંગ્રેસની રીતભાતથી દુઃખી છે, એટલે આવનારા સમયમાં ઘણા ધારાસભ્ય કદાચ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપે। રામ મંદિર બાબતે પણ તમે કંઈક નિવેદન? રામ મંદિરની વાત કરું તો રામ મંદિર એ આખા દેશના કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે અને દેશના લોકોની આસ્થા ભગવાન રામ સાથે જોડાયેલી છે, ત્યારે રામ મંદિર વિશે, ભગવાન રામ વિશે કે 370ની કલમ વિશે હકારાત્મક અભિગમ દાખવીને જે સ્ટેટમેન્ટ આપવું જોઈએ, આજ સુધી કેન્દ્રના કોઈ પણ લીડરે